હવે આપણે બતાવીશું મહાયુદ્ધની 10 મોટી વાતો। તો પહેલી વાત એ કે મિડલ ઈસ્ટમાં જંગને આજે 15મો દિવસ થઈ ચૂક્યો છે। સતત 15 દિવસથી લડત ચાલુ છે, 15 દિવસથી આ મહાયુદ્ધ ચાલુ છે। આગામી સપ્તાહે ઈરાન પર જોરદાર હુમલો કરીશું એવો દાવો કર્યો છે ટ્રમ્પે, ધમકી આપી દીધી છે। તો ઈરાને પણ કહ્યું કે ઇઝરાયલ પર સૌથી મજબૂત હુમલો કરવામાં આવશે। આ બાબત ઈરાને પણ ઇઝરાયલની સામે સ્પષ્ટ કરી દીધી। તો સાથે ઈરાને કર્યો અમેરિકી KC-135 તોડી પાડવાનો દાવો। ઈરાન પણ વળતો જવાબ આપવાના મૂડમાં દેખાઈ રહ્યું છે। ઈરાન પણ વળતો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર। તો મોજતબા સહિત 10 ઈરાની નેતાઓ પર અમેરિકાએ ઇનામ લગાવ્યું છે કે જે પણ જાણકારી આપશે તેને ઇનામ આપવામાં આવશે। બીજી બાજુ હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતનું તેલ ટેન્કર પસાર થઈ ચૂક્યું છે। 2 LPG ટેન્કર પણ પસાર થયા। અમેરિકાએ 10,000 યુક્રેની ઇન્ટરસેપ્ટર ડ્રોન તૈનાત કરી દીધા છે। ઈરાનની સામે અમેરિકાએ ઉતાર્યા 2200 મરીન સૈનિક જેઓ લડવા માટે તૈયાર છે। તો ટ્રમ્પે પુતિનની યુરેનિયમવાળી ઓફરને ફગાવી દીધી છે। તો આ ઉપરાંત 10મી મોટી વાત એ કે ચીનમાં ઉર્જા સંકટ અને પેટ્રોલ પંપ પર લાઈન લાગી છે। મતલબ કે આ મહાયુદ્ધની અસર વિશ્વના દરેક દેશોને વધતે ઓછે અંશે થઈ રહી છે। દરેક દેશો આ મહાયુદ્ધની અસરમાં આવી ચૂક્યા છે।